ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વિષય ઇતિહાસ. આપણે સાતમો પ્રકરણ જોઈ રહ્યા છીએ સામાજિક અને ધાર્મિક સુધારણાનો ચળવળ. એમાં આજે આપણે સ્વામી દયાનંદ સરસ્વતી અને આર્ય સમાજ વિશે જોઈ રહ્યા છીએ. સ્વામી દયાનંદ સરસ્વતી 1824 થી 1833 આર્ય સમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ મોરબી નજીક જે ટંકારા ગામ છે એમાં ઈસવીસન 1824 ની અંદર થયેલો. સનાતની બ્રાહ્મણ કુટુંબની અંદર સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ થયેલો. સ્વામી દયાનંદ સરસ્વતીનું બાળપણનું મૂળ નામ મૂળશંકર હતું. એક વખત શિવરાત્રીનું પર્વ ચાલતું હોય છે. એક ઉંદરને શિવલિંગ ઉપરથી જે ખાદ્ય ખાવાની જે સામગ્રી હોય છે એ લઈ જતા એ જોવે છે ને એમને થાય છે કે જો ભગવાન પોતાનું રક્ષણ ના કરી શકતો હોય તો બીજાનું રક્ષણ કઈ રીતે કરી શકે. અને આ પ્રસંગથી આ ઘટનાથી સ્વામી દયાનંદ સરસ્વતીના જીવનની અંદર ખૂબ મોટું એ પરિવર્તન આવ્યું અને સત્યની શોધ કરવા કૃત નિશ્ચય બને છે. મૂર્તિ પૂજા, કર્મકાંડ આ બધા ઉપર એમને અવિશ્વાસ થયો. તેમણે સત્યની શોધમાં ગૃહ ત્યાગ કર્યો, ઘરનો ત્યાગ કર્યો. 15 વર્ષ સુધી દેશભરની અંદર એમને પરિભ્રમણ કર્યું, યોગનો અભ્યાસ કર્યો. સ્વામી પૂર્ણાનંદ પાસે એમને સંન્યાસી દીક્ષા લીધી. ત્યારબાદ એ સ્વામી દયાનંદ સરસ્વતી તરીકે ઓળખાવા લાગ્યા. તેમણે મથુરામાં સ્વામી વિરજાનંદની પાસે એ શિક્ષણ મેળવ્યું. તેમણે દિલ્હી, પંજાબમાં દેશાટન કરી મુંબઈમાં આર્ય જે સમાજ છે એની સ્થાપના કરી 1875 ની અંદર. તેમાં તેમણે ફક્ત 10 નિયમો વેદો તરફ પાછા ફરો જેવા જે સૂત્રો છે એ સૂત્રો આપ્યા. જોધપુર રાજ્યની મુલાકાત મેળાય. તેમના વિરોધીઓએ ભોજનની અંદર કાચનો ભૂકો કે ઝેર મેળવીને ખવડાવતા તેમનો 30 ઓક્ટોબર 1883 દિવાળીનો સમય અને એમનું દેહાવસાન થાય છે, અવસાન થાય છે. તો એવા સ્વામી દયાનંદ સરસ્વતીના ઉપદેશની આપણે જો વાત કરીએ તો તેમની પ્રખર વિદ્વત્તા, ચિંતને તેમને ભારતની બધી સમસ્યાઓ છે એનો ઉકેલ વેદ ધર્મમાં શોધવા પ્રેર્યો. અને એમને વેદો તરફ પાછા ફળોનું જે સૂત્ર છે એ સૂત્ર આપ્યું. યાદ રાખજો, વેદો તરફ પાછા ફળોનું સૂત્ર કોણે આપ્યું? સ્વામી દયાનંદ સરસ્વતી. તેમણે વેદોમાં ભારતીય ધર્મ, ભારતીય સંસ્કૃતિ ના જે દર્શન છે તેમના ઉપદેશનો સારા પ્રમાણે પરમેશ્વરના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન એ વેદની અંદર સમાયેલું છે. તેથી વેદનું અધ્યયન તે સાચું અધ્યયન છે. વેદ અધ્યયન કરવાનો અધિકાર એ દરેક મનુષ્યનો છે. અને મનુષ્ય જીવનની દરેક સમસ્યાનો ઉકેલ, માણસના જીવનની દરેક સમસ્યાનો ઉકેલ એ વેદની અંદર છે. વૈદિક પૂર્વ સમયની અંદર માનવ સંસ્કૃતિ પૂર્ણસ્થાયે પહોંચી. વર્ણાશ્રમ ધર્મમાં સમાજ રચનાના બધા જ જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જે તત્વો
એ રહેલા છે. 4 વર્ણોનો આધાર જન્મ નહીં પણ ગુણ કર્મ હોવો જોઈએ. જેનામાં જે વર્ણના ગુણ હોય તે વર્ણનો અધિકાર મળવો જોઈએ. આર્યના વૈદિક ધર્મના દરવાજા બધા ધર્મના લોકો માટે ખુલ્લા હોવા જોઈએ. તેમજ શુદ્ધિકરણથી કોઈ પણ વ્યક્તિને આ ધર્મમાં પ્રવેશ મળવો જોઈએ. અને સ્વામી દયાનંદ સરસ્વતીએ સત્યાર્થ પ્રકાશ નામના તેમના ગ્રંથમાં આ બધા સિદ્ધાંતોની વિસ્તૃત રજૂઆત કરી છે. સ્વામી દયાનંદ તે સમયના પ્રચલિત ધર્મોમાં બેસી ગયેલા જે સડાઓ, વહેમો, અંધશ્રદ્ધા, માન્યતાઓ આ બધાનું જ ખંડન કર્યું છે. બધાનું ખંડન કર્યું છે સ્વામી દયાનંદ સરસ્વતી. અને તેમણે વેદમાંથી આધાર આપીને મૂર્તિ પૂજાનો સખત વિરોધ એ કર્યો છે. તેમણે બાળ વિવાહ, જ્ઞાતિ પ્રથાનો પણ વિરોધ કર્યો કે જે બહેનોના બાળપણમાં લગ્ન થઈ જતા. જ્ઞાતિ પ્રથા, જ્ઞાતિના ગાળામાં લોકો રચાયેલા રહે એનો વિરોધ કર્યો. કન્યા કેળવણીને ઉત્તેજન આપ્યું, વિધવા પુનર્લગ્નને ઉત્તેજન આપ્યું. અત્યંત પ્રગતિશીલ કહી શકાય એવા જે સુધારાઓની જે તરફેણ એ સ્વામી દયાનંદ સરસ્વતીએ કરેલી આપણને જોવા મળે છે. આ પ્રકારનો ઉપદેશ એ અમને આર્ય સમાજની પ્રવૃત્તિ. સ્વામી દયાનંદ સરસ્વતીએ પોતાના વિચારોનો ફેલાવો કરવા માટે આર્ય સમાજની સ્થાપના કરી. સંસ્થા દ્વારા હિન્દુઓને સંગઠિત કરવા, પશ્ચિમી જે સંસ્કૃતિ છે એના પ્રહારો સામે હિન્દુ ધર્મનું રક્ષણ કરવા તેમણે ખૂબ પ્રયત્નો કર્યા. તેમણે ધર્માંતર કરેલા હિન્દુઓને હિન્દુ ધર્મમાં ફરી લાવવાની શુદ્ધિ ચળવળ છે એ શુદ્ધિ ચળવળ શરૂ કરી. આ ઉપરાંત આર્ય સમાજે બાલ લગ્ન વિરોધ, વિધવા વિવાહને ઉત્તેજન આપ્યું, કન્યા કેળવણી, દલિતોદ્ધાર વગેરેની ઝુંબેશ આરંભીને સમાજ સુધારણાની પ્રવૃત્તિઓ હાથ ધરી. તેમણે દરિદ્ર નારાયણની સેવાનો આદર્શ રજૂ કર્યો. જન્મથી કોઈ મનુષ્ય હીન કે અછૂત નથી તેવો સંદેશો આપીને તેમણે માનવની સમાનતાનો આદર્શ પણ લોકો સમક્ષ રજૂ કર્યો. તેઓના પ્રભાવના કારણે તેમના અનુયાયીઓમાં જે સંયમ, જે ત્યાગ, જે લોકસેવા, ધર્મનિષ્ઠાના જે ગુણો છે એ ગુણો એ કેળવાયા. અને સ્વામી દયાનંદ સરસ્વતીના અવસાન પછી લાલા હંસરાજ, પંડિત ગુરુદાસ, સ્વામી શ્રદ્ધાનંદ અને લાલા લજપતરાય જેવા નિષ્ઠાવાન નેતાઓએ આ સંસ્થાની જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ ચાલુ રાખી. અને લાલા હંસરાજે ઈસવીસન 1889 લાહોરમાં દયાનંદ એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના કરી. સ્વામી શ્રદ્ધાનંદે ઈસવીસન 1902 હરદ્વાર પાસે કાંગડી ગુરુકુળ સ્થાપ્યું. આર્ય સમાજે ભારતીય સંસ્કૃતિ અનુસાર કાંગડીના ગુરુકુળ મારફત ઉચ્ચ કેળવણી તથા કન્યા કેળવણીનો ફેલાવો કરવાનું અતિ મહત્વનું જે કાર્ય છે એ કાર્ય કર્યું. આ ઉપરાંત સ્ત્રીઓની તેમજ દલિત વર્ગોની જે સ્થિતિ સુધારવામાં પણ તેઓએ ઘણું નોંધપાત્ર જે કાર્ય છે કાર્ય કર્યું. હિન્દીને રાષ્ટ્રભાષાનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આવી બધી પ્રવૃત્તિઓ એ આર્ય સમાજની આપણને જોવા મળે છે. એના પછી આવે રામકૃષ્ણ મિશન અને સ્વામી વિવેકાનંદ. રામકૃષ્ણ પરમહંસ પહેલું છે 1834 થી 1886. રામકૃષ્ણ પરમહંસ બંગાળના અત્યંત ગરીબ, અભણ, સીધા સાદા સંત પુરુષ હતા. બાળપણથી તેમને ઈશ્વર પ્રત્યે અનન્ય શ્રદ્ધા હતી. ઈશ્વર ભક્તિમાં તેઓ અનેક વાર ખોવાઈ જતા.
કૃષ્ણના જે પિતા છે એમનું અવસાન થયું હતું. ત્યાર પછી કોલકાતામાં ગંગાના પૂર્વ કિનારે દક્ષિણેશ્વરમાં કાળી માતાનું એક મંદિર બનાવ્યું. ત્યારથી તેઓ કાળી માતાના પરમ ઉપાસક અને ભક્ત હતા. રામકૃષ્ણની મુલાકાત જાણીતા સંતો ભૈરવ તથા તોતાપુરી સાથે થઈ. તેઓ ઈશ્વરને તેના વિવિધ સ્વરૂપો જોવાનો, ઓળખવાનો સતત જે પ્રયાસ છે એ કરતા. તે ઉચ્ચ કોટીના સંત, અંગ્રેજી કેળવણી પામેલા વર્ગના ઘણા લોકો પર તેમના જીવનની અસર થઈ. ધાર્મિક ક્ષેત્રે અધ્યાત્મવાદનો પ્રસરણ તેમનું સૌથી પ્રથમ મહત્વનું કાર્ય છે. બીજું મહત્વનું કાર્ય બધા ધર્મોની પાછળ રહેલા પરમ તત્વમાં વિશ્વાસ જાગૃત કરવાનું. બધા જે ધર્મો છે ને એ તમામ ધર્મો સમાન છે, સરખા છે. કૃષ્ણ હોય, રામ હોય, ઈસુ ખ્રિસ્ત હોય, અલ્લાહ હોય, અલ્લાહ વગેરે એક જ ઈશ્વરના વિવિધ નામો છે એમ તેઓ ભારપૂર્વક લોકોને સમજાવતા. તેમનું ત્રીજું કાર્ય માનવ સેવાને લગતું હતું. માનવ સેવા દ્વારા કોઈ પણ વ્યક્તિ ઈશ્વરને પ્રાપ્ત કરી શકે છે. માનવ સેવા દ્વારા કોઈ પણ વ્યક્તિ છે ને ઈશ્વરને માનવ સેવા દ્વારા પ્રાપ્ત કરી શકે છે. તેવી માન્યતા પ્રમાણે સેવા કરનાર વ્યક્તિનું સ્થાન વધારે મહત્વનું છે, કારણ કે માનવ સેવામાં ઈશ્વરના જે દર્શન છે એ દર્શન થતા હોય છે. એના પછી આવે છે સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદ 1863 થી 1902 રામકૃષ્ણ પરમહંસના સરળ પ્રબળ વ્યક્તિત્વને કારણે બંગાળના જે અનેક નવયુવાનો એમના તરફ આકર્ષાયેલા. એમાં સૌથી તેજસ્વી હતા કોલકાતા યુનિવર્સિટીના યુવાન ગ્રેજ્યુએટ નરેન્દ્રનાથ દત્ત, જે પાછળથી સ્વામી વિવેકાનંદના નામે પ્રસિદ્ધ. વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863માં કોલકાતામાં વિશ્વનાથ દત્તને ત્યાં ભુવનેશ્વરી દેવીને કુખે થયો હતો. તેમણે ભારતીય દર્શનની સાથે સ્ટ્યુઅર્ટ, મિલ, હર્બર્ટ, સ્પેન્સર, શેલી, હેગેલ, વર્ડસવર્થની રચનાઓનો અભ્યાસ કર્યો. તેમના સમયનું જે ધાર્મિક અને બૌદ્ધિક નેતાઓ સાથે તેમની મુલાકાત થઈ અને નવેમ્બર 1880માં એમની રામકૃષ્ણ સાથે પ્રથમ મુલાકાત થઈ અને તરત જ તેઓ રામકૃષ્ણના ભક્ત બની ગયા. રામકૃષ્ણ એક જ એવી વ્યક્તિ હતા કે જેણે વિવેકાનંદના આ પ્રશ્નનો ઉત્તર આપ્યો. અને પ્રશ્ન શું? પ્રશ્ન તો સમજો. શું આપે ઈશ્વરને જોયા છે? ઉત્તર હતો હા. સ્વામી વિવેકાનંદ 1891માં કોઈનો પણ સાથ લીધા વિના કે કહ્યા વિના ભારતની યાત્રા કરી. યાત્રામાં તેમને ભારતની ગરીબી, ભૂખમરો, દયનીય દશાનો પ્રત્યક્ષ અનુભવ થયો. 2 વર્ષ સુધી તેઓ ભારતમાં જુદા જુદા ભાગોમાં ફરતા રહ્યા. આથી ભારતના પ્રશ્નોથી તેઓ જાણકાર બન્યા. ત્યારબાદ 1893 શિકાગોમાં ભરાયેલ સર્વધર્મ સંમેલનમાં એમણે ભાગ લીધો. વિશ્વ ધર્મ પરિષદના સભ્યોને, ભાઈઓ અને બહેનો, બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ શબ્દો દ્વારા
સંબોધન કરી સૌને મુગ્ધ કરે. ત્યારથી સમગ્ર વિશ્વનું ધ્યાન એમના તરફ આકર્ષાય છે અને દેશમાંથી જે આધ્યાત્મિક સંદેશો લાવ્યા હતા તે ભારત તરફ કેન્દ્રિત થઈ. વિશ્વના દેશોએ હવે ભારતને કોઈ નવી દૃષ્ટિથી જોવાનું શરૂ કર્યું. તેનો યશ સ્વામી વિવેકાનંદને ફાળી જાય છે. તેઓ સાચે જ નૂતન ભારતના સંદેશ વાહક હતા. નૂતન ભારત સંદેશ વાહક હતા. તેમણે વિદ્વત્તા, છટાલા વક્તૃત્વ શૈલી, શક્તિ, આધ્યાત્મિક તેજ, અદ્ભુત વ્યક્તિત્વ નો પરિચય કરાવ્યો. આથી વિશ્વ ધર્મ પરિષદમાં હાજર રહેલા સભ્યો, અમેરિકાના લોકો તેમની ઉપર મુગ્ધ થઈ ગયા. તે પછી સ્વામી વિવેકાનંદે વિવિધ દેશો, ગ્રીસ, તુર્કસ્તાન, મિસર, ચીન અને જાપાનના પ્રવાસ દરમિયાન પાશ્ચાત્ય સંસ્કૃતિ, પશ્ચિમી સંસ્કૃતિ તેમજ પૌરાત્ય સંસ્કૃતિના અનેક પૂર્વીય સંસ્કૃતિના અનેક પાસાઓનો અનુભવ પાશ્ચાત્ય પશ્ચિમી સંસ્કૃતિના કેટલાક ઉમદા તત્વોનો સ્વીકાર કર્યો તથા તેમનો ભારતીય સંસ્કૃતિમાં ઉમદા તત્વો સાથે મેળ બેસાડીને તેમણે પૂર્વ એટલે પહેલાની અને પશ્ચિમી સમન્વય કરવાનો નોંધપાત્ર પ્રયત્ન કર્યો. આ દેશમાં તેમણે ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કર્યો. સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ પરમહંસની ઉદાર ધર્મ ભાવના, સેવા ભાવનાનો પ્રચાર કરવા માટે રામકૃષ્ણ મિશન નામની સંસ્થાની જે સ્થાપના છે એ સ્થાપના કરી. એમણે ઉપદેશ આપ્યો. સ્વામી વિવેકાનંદે ભારતના લોકોને પ્રાચીન જે આધ્યાત્મિક વારસાને સમજવાનો, અપનાવવાનો ઉપદેશ આપ્યો. વૈમ જે અંધશ્રદ્ધા છે, મંત્ર તંત્ર દુર્બળતાનું સ્વરૂપ માને છે. તેમણે લોકોને નિર્બળતા, આળસ છે એ આળસમાંથી ખંખેરીને મુક્ત થવાનો અનુરોધ કરે. પ્રગતિના પંથે આત્મવિશ્વાસ સાથે પ્રયાણ કરવાનો બોધ આપ્યો. તેમણે તે સમયના પ્રચલિત સામાજિક જે દૂષણો, ધાર્મિક ક્રિયાકાંડોનો સખત વિરોધ કર્યો. તેમણે સમાજ સેવા, સમાજ સુધારાનો ઉપદેશ આપ્યો. તેમણે શિક્ષિત યુવાનોને પોતાના દેશમાં બંધુજનોની જે અજ્ઞાનતા, ગરીબાઈ જે છે દૂર કરવા અનુરોધ કર્યો. આમ તેમનો ધર્મ ભારતીય રાષ્ટ્રીયતાને જગાડનારો ધર્મ બને છે. ભારતની યુવા પેઢીમાં ભારતના ભૂતકાળ પ્રત્યે ગૌરવ અને ભવિષ્ય વિશે શ્રદ્ધા જાગૃત કરી તથા તેમનામાં સ્વાભિમાનની ભાવના નિરૂપી. તેઓ સ્પષ્ટ માનતા કે જે ધર્મ એ ઈશ્વર વિધવાના આંસુ લૂછી શકે નહીં અથવા નિરાધાર બાળકોના મુખમાં રોટીનો ટુકડો મૂકી શકે નહીં, તે ધર્મ કે ઈશ્વરની અંદર હું માનતો નથી. આવું સ્વામી વિવેકાનંદે કહ્યું કે જે ધર્મ વિધવાના આંસુ લૂછી શકતો નથી, કે બાળકના, ભૂખ્યા બાળકના, નિરાધાર બાળકના મુખમાં રોટીનો ટુકડો મૂકી શકે નહીં, એ ધર્મ કે ઈશ્વરની અંદર હું માનતો નથી. તેઓ કહેતા કે પહેલા અન્ન પછી ધર્મ. શું કહ્યું? પહેલા અન્ન પછી ધર્મ. તેઓ મનુષ્ય પાત્રમાં ઈશ્વરના દર્શન કરતા. તેમનો મત મુજબ માનવ સેવા પ્રભુ સેવા અને તેઓ યુવાનોને કહેતા ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાન્ની બોધ. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા. આ સૂત્ર એ સ્વામી વિવેકાનંદનું છે કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તમારો જ્યાં સુધી ધ્યેય નિશ્ચિત ના થાય, તમે તમારા લક્ષ્ય સુધી, તમારા ધ્યેય સુધી જ્યાં સુધી પહોંચો નહીં, ત્યાં સુધી તમારે પીછેહટ કરવાની નથી. અને તેમની વાણીમાં ડાપણનું ઊંડાણ, અનુરોધનો નિચોડ
શબ્દોની તાજગી, રોઝ ઇન ડિસેમ્બર, શબ્દોની તાજગી જોવા મળે છે. અને આ સંદર્ભે રવિન્દ્રનાથ ટાગોરે તેમણે હિન્દની સર્જન પ્રતિભા ગણાવતા લખ્યું છે, જો કોઈ ભારતને સમજવા ઈચ્છે ને તો એને સ્વામી વિવેકાનંદને વાંચવા જોઈએ. કોઈ જો ભારતને સમજવું હોય તો સ્વામી વિવેકાનંદને વાંચવા જોઈએ. સુભાષચંદ્ર બોઝે નોંધ્યું છે કે તેમનામાં બુદ્ધિનું હૃદય અને શંકરાચાર્યની બુદ્ધિ અને તેઓ આધુનિક ભારતના નિર્માતા. ગાંધીજીએ શું કહ્યું? સ્વામી વિવેકાનંદ માટે કોઈ પરિચયની જરૂર નથી, કોઈ પરિચયની જરૂર નથી. તેમના નામમાં જ પ્રેરણા છે. અમેરિકા પ્રવાસ બાદ સ્વામી વિવેકાનંદ તોફાની હિન્દુના નામથી પ્રસિદ્ધ થયા અને ટૂંકમાં ભારતના નવજાગરણમાં વિવેકાનંદનો સિંહ ફાળો છે એ રહેલો આપણને જોવા મળે છે. એના પછી આવે છે રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિઓ કેવી હતી? પ્રવૃત્તિ મિશનની પ્રવૃત્તિઓ કેવી? સ્વામી વિવેકાનંદ 1898માં સ્થાપેલી રામકૃષ્ણ મિશન સંસ્થા ધર્મ પ્રવર્તક સંસ્થાને બદલે સેવા સંસ્થા કહી શકાય. આ સંસ્થા સેવા દ્વારા સુધારણા ના આદર્શમાં માને છે. કોલકાતા પાસે બેલુર મઠ તેનું વડું મથક છે, યાદ રાખજો. કોલકાતા પાસે બેલુર મઠ એ રામકૃષ્ણ મિશનની સંસ્થા જે છે એનું વડું મથક છે. પ્રબુદ્ધ ભારત, બંગાળ પ્રસિદ્ધિ થતું ઉદ્બોધન, રામકૃષ્ણ પરમહંસના જીવન સંદેશના પ્રચારનું ખૂબ મહત્વનું કાર્ય કરે છે. ભારત તેમજ વિદેશોમાં પણ રામકૃષ્ણ મિશનની અનેક શાખાઓ કાર્ય કરે છે. રામકૃષ્ણ મિશનની ધર્મ સુધારણા, સમાજ સુધારણાની પ્રવૃત્તિઓમાં અન્ય સંસ્થાઓ જેવી ઉગ્રતા જોવા મળતી નથી. રામકૃષ્ણ મિશન તરફથી દેશભરની અંદર શાળાઓ, દવાખાનાઓ, અનાથ આશ્રમો ખોલવામાં આવ્યા છે. તે દુષ્કાળ, રેત, ભૂકંપ કે રોગચાળો વગેરે કુદરતી આપત્તિઓ વખતે મિશનના કાર્યકર્તાઓ લોકો નિસ્વાર્થ એ સેવા કરે છે. જેઓ પોતાનું જીવન ઈશ્વર, ઉપાસના, જનસેવામાં સમર્પિત કરી દે છે. બીજા પ્રકારના કાર્યકર્તાઓ એ સંસારી હોય છે, જેઓ સંસારમાં રહીને મિશનના આદર્શો પ્રમાણે જીવન જીવવાનો તથા જનસેવાનો પ્રયત્ન કરે છે. અને રામકૃષ્ણ મિશને સિસ્ટર નિવેદિતા, બિસિક પાલ જેવા જહાલવાદી રાજકીય નેતાઓ સમાજને આપ્યા છે. હવે આવે છે મહર્ષિ અરવિંદ. મહર્ષિ અરવિંદનો જન્મ 15 ઓગસ્ટ 1872ના રોજ થયો હતો. તેમના પિતા ડોક્ટર કૃષ્ણનંદ ઘોષ તેમને સંપૂર્ણપણે અંગ્રેજ બનાવવા. બાળપણથી અરવિંદનું નામ અરવિંદ એક્ટ્રોઇડ ઘોષ રાખ્યું. 5 વર્ષની ઉંમરથી યુરોપિયન સંસ્કારો મેળવવા એમને ઇંગ્લેન્ડ મોકલ્યા, પરંતુ તેઓ પાશ્ચાત્ય સંસ્કૃતિઓ જે ઇંગ્લેન્ડ મોકલે છે પણ પશ્ચિમી સંસ્કૃતિ અપનાવવાને બદલે દેશભક્તિના રંગે રંગાયા. માતૃભૂમિની ભક્તિના બીજ અરવિંદના અંતરમાં ઇંગ્લેન્ડની ધરતી પર રોપાઈ ગયા અને હિન્દની ભૂમિ પર અંકુરિત થયા. તેઓ માતૃભૂમિને એક નિર્જીવ પદાર્થ તરીકે નહીં પણ જીવંત માતા તરીકે ગણતા. જીવંત માતા તરીકે તેમણે માતૃભૂમિ માટે મંત્ર પ્રચલિત કર્યો, વંદે માતરમ. માતૃભૂમિ માટે એમણે મંત્ર પ્રચલિત કર્યો જેનું નામ છે વંદે માતરમ. તેમણે ભારત ભૂમિના ચરણોમાં પોતાનું જે જીવન છે એ જીવન સમર્પિત કરી દીધું. ભારતની ભૂમિ માટે ભારતના ચરણોની અંદર પોતાનું જે જીવન એ સમર્પિત કરી દીધું. તેમનું જીવન યુવાનો માટે ખૂબ પ્રેરણાદાયી બની ગયું હતું. તેમના કાર્યો, તેમની વાણી, તેમનું વ્યક્તિત્વ આંતરતેજથી પ્રતીક બની ગયું. તેમણે હિન્દના આત્માને જાગૃત કરવા વંદે માતરમ નામનું વર્તમાનપત્ર શરૂ કર્યું અને આ વર્તમાનપત્રને હિન્દના લોકોની રાષ્ટ્રીય
ભાવનાને જગાડવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી. મુઝફ્ફરપુર બોમ્બ ઘટનામાં ભાગ લેનારા ક્રાંતિકારીઓના મુખ્ય સૂત્રધાર તરીકે આરોપ મૂકી અંગ્રેજ સરકારે તેમની ધરપકડ કરી અને કોલકાતા અલીપુર જેલમાં એમને પૂરી દીધા. અહીં તેમને એકાંત કોટડીમાં રાખવામાં આવ્યા, જ્યાં તેમને અનેક આધ્યાત્મિક અનુભૂતિઓ થઈ. પરિણામે તેમના અંતરચક્ષુ ખુલી ગયા અને દિવ્યતાનું દર્શન થયું. શ્રી અરવિંદ માટે જેલમાં રહેતા યોગાશ્રમ બની ગયા. તેઓ જેલમાંથી જ્યારે છૂટે છે ત્યારે સંપૂર્ણ બદલાઈ ગયા. તેઓ ભગવાનનો સાક્ષાત્કાર પામેલા, ભગવાનને સંપૂર્ણ સમર્પિત થઈ ગયા દિવ્ય પુરુષ બની ગયા. તેઓ પ્રથમ ચંદ્રનગર અને ત્યાંથી ઈસવીસન 1910 પાંડેચેરી ગયા. ત્યાં તેઓ એકાંત પર ખૂબ ઉગ્ર તપ સાધના કરી. માનવ જાતિની દિવ્યતા અર્પણ કરવા માટે ફ્રાન્સથી આવેલા, યાદ રાખજો, શ્રી માતાજી, મૂળ નામ છે મીરા આલ્ફોન્સા, તેમના સહાયક બનીને એમને જ્યારે દેહ ત્યાગ કર્યો 5 ડિસેમ્બર 1950, ત્યાં સુધી 40 વર્ષ પાંડેચેરી આશ્રમમાં જ એ પોતે રહ્યા હતા. એવા મહર્ષિ અરવિંદે જે રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિઓ વિશે આપણે જોયું. આટલે સુધી આજે આપણે રાખીએ છીએ, જોયું. બરાબર. તમારે સ્વાધ્યાયની અંદર રામકૃષ્ણ મિશનની સમાજ સેવાની પ્રવૃત્તિઓની રૂપરેખા આ પ્રશ્ન લખી દો. રામકૃષ્ણ મિશનની સમાજ સેવાની પ્રવૃત્તિઓની રૂપરેખા જે સવિસ્તર જવાબ છે પહેલો, એનો ત્રીજો પ્રશ્ન તમારે તમારા સ્વાધ્યાયમાં લખવાનો. બરાબર. આજનો આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે. ઓકે, થેન્ક યુ.